મિત્રો આ મુજરીમ ભાગીને આવીને તરબૂચમાં સોનાના દાગીના સંતારવા લાગે છે અને બોલે છે કે તમે આ ગહેનાનું ધ્યાન રાખજો, તમે જો આ ગહેનાનું ધ્યાન રાખશો તો હું તમને અડધા પૈસા આપીશ ને હું તમારા ઉપર વિશ્વાસ રાખીને જાઉં છું। તો એટલામાં અહીંયા પોલીસ વાળો આવી જાય છે ને પૂજાને પૂછે છે કે તું અહીંયા કઈ મુજરીમને દોડતા જોયો છે? તો આ પૂજા બોલે છે હું તો કોઈને જોયો નથી, હું તો મારું કામ કરું છું। આ પોલીસ વાળો બોલે છે કે આ તરબૂચ બહુ સારું લાગે છે, મને ખવડાવી દો ને। તો આ છોકરી બોલે છે કે આ તરબૂચ સારું નથી, તમને તરબૂચ ખાવું હોય તો મારી વાડીમાંથી બીજું તરબૂચ ખવડાવી દો। પછી પૂજા તેની વાડીમાં બોલાવે છે અને મીઠું તરબૂચ ખવડાવવા લાગે છે ને અહીંયા પૂજાના ઘેર એક ભિખારી ભીખ લેવા આવે છે પણ તેના ઘેર કઈ હોતું નથી, તો ભિખારી એના ઘેરથી તરબૂચ ઉપાડીને લઈ જાય છે। થોડી વાર આ મુજરીમ પાછો આવે છે અને કહે છે કે પૂજા હું તને પેલું તરબૂચ આપ્યું હતું તે ક્યાં ગયો? તો પૂજા બોલે છે કે મને ખબર નથી તરબૂચ ક્યાં ગયો, હું તો આટલે જ મૂક્યો હતો। દોસ્તો તમને શું લાગે છે કે અમને તરબૂચ મળશે કે નહીં મળે? પણ જોતા પહેલા એ મહાકાલીમાં જે આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના કરે કોઈ દિવસ દવાખાનું ના દેતા। પછી આ બંને ભિખારીને પકડી લે છે ને પોલીસ તે બંનેને પકડી લે છે।